ગુડ મોર્નિંગ મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી સહિયારી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે મિત્રો વાત કરવાની છે 23 નવેમ્બર 2024ના કરંટ અફેર વિશે। આ કરંટ અફેર મિત્રો ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર છે મિત્રો। તો કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને આવનારા બધા જ લેક્ચરની નોટિફિકેશન તમને મળી રહે મિત્રો। તો વધુ સમય ન બગાડતા આપણે આપણા કરંટ અફેરની શરૂઆત કરીએ। તો પહેલો ક્વેશ્ચન है कि क्लाइमेट चेंज परफॉर्म इंडेक्स 2025 ભારતનું રેન્કિંગ શું है? તો મિત્રો ભારતનું રેન્કિંગ है 10મું અને ડેનમાર્ક है ને એ પ્રથમ નંબરે છે મિત્રો। તો મિત્રો આ ક્વેશ્ચન જો ને એ મોસ્ટ આઈએમપી है મિત્રો, યાદ રાખજો। 2025નો પહેલો મિત્રો ઇન્ડેક્સ છે અને ભારતનું સ્થાન है 10મું। તો મિત્રો જર્મન વોચ ન્યૂ ક્લાઇમેટ ઇન્સ્ટિટ્યૂટ અને ક્લાઇમેટ એક્શન નેટવર્ક ઇન્ટરનેશનલ દ્વારા સંયુક્ત રીતે મિત્રો આ જે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મ ઇન્ડેક્સ છે ને એ બહાર પાડવામાં આવેલો છે મિત્રો। તો કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે ને એ પણ ઇમ્પોર્ટન્ટ છે। ભારતના કયા રાજ્ય 31 ડિસેમ્બર 2026 સુધી ઇલેક્ટ્રિક વાહનો માટે રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી પર 100% મુક્તિ જાહેર કરી છે? તો તેલંગાણા રાજ્ય દ્વારા મિત્રો આ કારનામું કરવામાં આવેલું છે મિત્રો। શાંતિ નિઃશસ્ત્રીકરણ અને વિકાસ 2023 માટે ઇન્દિરા ગાંધી પુરસ્કાર પ્રાપ્ત કરતાઓ કોણ હતા? તો મિત્રો જે ડેનિયલ બેરેનબોઇમ અને અલી અબુ અવાદ ને મિત્રો જે ઇન્દિરા ગાંધી પુરસ્કાર है ને મિત્રો એ 2023 માટે આપેલો છે મિત્રો। તો યાદ રાખજો મિત્રો, આ બી ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। આગળ વાત કરવામાં આવે તો કે મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જસ્ટિન ડી કૃષ્ણકુમારની નિમણૂક કરવામાં આવી છે મિત્રો। હાલમાં મિત્રો ભારતના 51માં મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી છે? તો મિત્રો યાદ રાખજો, સંજીવ ખન્નાની મિત્રો નિમણૂક કરવામાં આવી છે, જે 51માં આપણા ભારતના મુખ્ય ન્યાયાધીશ છે મિત્રો સુપ્રીમ કોર્ટના, અને તેઓ ડીવાય ચંદ્રચૂડનું સ્થાન લેવાના છે મિત્રો। ભારતના કયા રાજ્યમાં હોર્નબિલ ફેસ્ટિવલ જેને ફેસ્ટિવલ ઓફ ફેસ્ટિવલ તરીકે ઓળખાય છે, જે દર વર્ષે આયોજન થાય છે મિત્રો? તો જો હોર્નબિલ ફેસ્ટિવલ છે મિત્રો એ નાગાલેન્ડમાં યોજાય છે અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી ફેમસ મિત્રો ફેસ્ટિવલ છે, એટલે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। આગળ વાત કરીએ કે લગભગ 40 વર્ષમાં કયા દેશે તાજેતરમાં પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત કરી છે? તો મિત્રો ઈરાક દ્વારા 40 વર્ષ પછી આ પ્રથમવાર મિત્રો એવું બન્યું છે કે એમને વસ્તી ગણતરીની શરૂઆત કરી છે મિત્રો ભારતમાં 2025માં મિત્રો આ વખતે જાતિ આધારિત વસ્તી ગણતરી થવાની છે મિત્રો, એટલે એક સારી બાબત છે। જાતિ આધારિત વસ્તી ગણતરી થશે 2025માં મિત્રો, ફેબ્રુઆરી સુધીમાં શરૂઆત થઈ જાય વસ્તી ગણતરી થવાનું। ઓકે મિત્રો, એટલે યાદ રાખજો। આગળ વાત કરીશું કે વિશ્વભરમાં દર વર્ષે કઈ તારીખે વિશ્વ માછીમારી દિવસ ઉજવવામાં આવે? તો 21 નવેમ્બરના દિવસે મિત્રો વિશ્વ માછીમારી દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ ઉપરાંત મિત્રો 21 નવેમ્બરે છે વિશ્વ ટેલિવિઝન દિવસ। કયો? ટેલિવિઝન દિવસ। તો મિત્રો આ બી યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। વાત છે મિત્રો 15 નવેમ્બરની। તો 15 નવેમ્બરે કયો દિવસ છે? તો 15 નવેમ્બરે મિત્રો છે બાળ વાર્તા, સોરી મિત્રો 15 નવેમ્બરે છે મિત્રો રાષ્ટ્રીય બાળ વાર્તા દિવસ, જે ગીજુભાઈ બધીકારની જન્મ જયંતિના દિવસે આપણે ઉજવીએ છીએ। ઓકે મિત્રો, બાળ વાર્તા દિવસ। કયા દેશે જંગલમાં આગ, પાણીની તંગી અને દુષ્કાળના કારણે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે? તો એક્વાડોર જે મિત્રો છે તેના દ્વારા મિત્રો
તેને પોતાના દેશમાં મિત્રો રહીને રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી છે. તાજેતરમાં નેફ્રોમાઇસિન નામની પ્રથમ સ્વદેશી એન્ટીબાયોટિક દવા કોણે લોન્ચ કરી છે? તો ડૉક્ટર જીતેન્દ્ર સિંહ દ્વારા મિત્રો નેફ્રોમાઇસિન દવા મિત્રો સૌ પ્રથમ આપણી સ્વદેશી જે એન્ટીબાયોટિક દવા છે મિત્રો એ લોન્ચ કરવામાં આવેલી છે. મિત્રો કયા રાજ્યમાં તાજેતરમાં મિત્રો કરીમગંજ જિલ્લાનું નામ બદલીને શ્રીભૂમિ કરવામાં આવ્યું છે? તો મિત્રો આસામ. મિત્રો આસામનો એક જિલ્લો છે જેનું નામ હતું કરીમગંજ, એનું નામ બદલીને હાલ શ્રીભૂમિ કરવામાં આવેલું છે. તો મિત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, આરે પૂછી શકે છે. ઓકે મિત્રો, તાજેતરમાં જાહેર કરાયેલ ICC T20 ઓલરાઉન્ડ રેન્કિંગમાં કોણ ટોચ ઉપર છે? તો મિત્રો હાર્દિક પંડ્યા ટોચ ઉપર છે મિત્રો ઓલરાઉન્ડર રેન્કિંગમાં. ઓકે મિત્રો, તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તાજેતરમાં મહિલા એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી 2024નું ટાઇટલ કોણે જીત્યું છે? તો આ ટાઇટલ દ્વારા ભારતે જીત્યું છે. અને મિત્રો ચીનને 1-0થી હરાવી ભારતે આ જે મહિલા એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી 2024 છે ને એનું ટાઇટલ ભારતે જીતી લીધું છે. મિત્રો તાજેતરમાં કયા દેશે અદાણી સાથે વીજળી એરપોર્ટનો સોદો રદ કર્યો છે? તો કેન્યા દ્વારા. મિત્રો કેન્યા દ્વારા જે અદાણી સાથે મિત્રો એમને કરાર કર્યા હતા વીજળી એરપોર્ટ માટે, તો મિત્રો એ કેન્યાએ રદ કરી દીધા છે. અને મિત્રો રદ કરવાનું રીઝન એવું છે કે હાલમાં અમેરિકા દ્વારા ગૌતમ અદાણી વિરુદ્ધ મિત્રો 2000 કરોડ જે US ડોલર છે મિત્રો તો ત્યાંનો મિત્રો એની મિત્રો ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે અને એ હેતુથી મિત્રો આ સોદો રદ કરી દીધો છે. મિત્રો તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કોની વિરુદ્ધ અરેસ્ટ વોરંટ અમેરિકાએ બહાર પાડ્યું છે? તો ગૌતમ અદાણી. તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટને વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન આપ્યું છે? તો ઇથોપિયાના રાષ્ટ્રપતિએ મિત્રો ભારતના વડાપ્રધાન મોદી છે એમને સર્વોચ્ચ સન્માન આપ્યું છે. મિત્રો અને આજના કરંટ લાસ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પ્રસાર ભારતીએ તેનું પોતાનું OTT પ્લેટફોર્મ કયા નામે શરૂ કર્યું છે? તો મોજા અને ઇંગ્લિશમાં કહેવા છે વેવ્સ મિત્રો. ઓકે, તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. મિત્રો આજનું કરંટ અફેર અહીંયા પૂરું કરીએ છીએ. આ વિડીયો તમને ગમ્યો હોય લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરો. મિત્રો થેન્ક યુ, ધન્યવાદ.